ઇલેક્ટ્રિસિટીથી કરંટ લાગે અને લાગે જ, એનાથી કોઈ ના બચાવી શકે અને કશું જ ના બચાવી શકે. સાવચેતી રાખી એમાં જ ભલાઈ છે. ધર્મગુરુઓ અત્યારે કરંટ વિશેની એક નવી થિયોરી લઈને આવ્યા છે. એ જે કહે છે એવું કશું જ તમને કરંટથી બચાવી નહીં શકે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યુરોના આંકડા મુજબ ભારતમાં દરરોજે અંદાજે 33 લોકો કરંટ લાગવાના કારણે મોતને ભેટે છે. દર વર્ષે 12,000 થી 18,000 લોકો આમ જ મરી જાય છે. આમનું શું? શું પેલી થિયોરી પ્રમાણે અમને બચાવી શકાય? આપણે કેવી કેવી વાતો સાંભળી લઈએ છીએ, કેવી કેવી વાતો માની લઈએ છીએ, સવાલ કેમ નથી કરતા? ભારતમાં કોઈ પણ વ્યક્તિ ઉટપટાંગ વાતો કરીને, ધડ માથા વગરની વાતો કરીને, વિચિત્ર અને વાહિયાત વાતો કરીને પ્રસિદ્ધ થઈ શકે છે. અથવા તો મારે કહેવું જોઈએ કે ભીડ એકઠી કરવા માટે આપણે ત્યાં આવી જ વાતો કરવી પડે. ખેદપૂર્વક કહેવું પડે કે આપણે ત્યાં એજ્યુકેશનને આંધળી માન્યતાઓ સાથે કોઈ સંબંધ નથી. વિજ્ઞાન ભણવું એક વાત છે અને વૈજ્ઞાનિક અભિગમ હોવો બીજી વાત છે. મળશે તમને એવા લોકો કે જે વિજ્ઞાન ખૂબ ભણ્યા છે પણ એમની અંદર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસ્યો જ નથી, અને એવા પણ છે કે જે વિજ્ઞાન ભણ્યા વગર પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવી શક્યા છે. તમે નક્કી કરો કે તમે કોને ફોલો કરશો. યુથ, આઈ એમ એડ્રેસિંગ યુ. ફોલો પીપલ લાઇક ધીસ મેન, ભગતસિંહજી. બી રેશનલ, હેવ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ.